Hello students, next topic is that condition for maximum discharge through the chimney. According to GTU point of view વાત કરવા જઈએ તો કઈ રીતે એક્ઝામ ની અંદર પૂછાય. So prove that the following that maximum discharge through the chimneys occur when Tg upon Ta is equal to 2Ma plus 1 upon Ma. આ કન્ડિશન આપણે લાવવાની છે જે પણ કે મેક્સિમમ ડિસ્ચાર્જ થાય છે ચીમની ની અંદર, બરાબર? where the Tg and Ta are the gas and air temperature respectively, Ma is the mass of air, બરાબર? ઓકે, નાઉ આનું ડેરિવેશન આપણે સ્ટાર્ટ કરીએ. 7 માર્ક ની અંદર જીટીયુ ની અંદર ઘણીવાર આ ક્વેશ્ચન પૂછાય છે. સો એઝ વી નોટ that the mass of the flue gases that's called a mg, અને કેના વડે બતાવીએ છીએ? mass of the gas falling ચીમની ની અંદર જે પણ કે ફ્લો થાય છે, flowing to the chimney, then mg is equal to rho g a into c, where rho g means density of gas, a means area of the chimney, and the c means the velocity of the gases, flue gases, બરાબર? સો આપણે જો વેલોસિટી ઓફ ધ ફ્લુ ગેસીસ ની વાત કરો, સો વેલોસિટી ઓફ ધ ફ્લુ ગેસ મીન્સ c. એનું ઇક્વેશન આપણે લાસ્ટ અંદર ડિરાઈવ કર્યું હતું 2g h1 minus h dash, બરાબર? where h1 is the draft in terms of the hot flue gases in a column, બરાબર? and where h dash means it is the head loss in the chimney in a term of the meter of the flue gas in a column point of view, બરાબર? ઓકે, નાઉ રોજી રોજી ફાઇન્ડ કરવો તો કઈ રીતે કરાય? તો આપણે ખબર છે કે PV is equal to MRT, બરાબર? ઓકે, if we apply the equation of the flue gases point of view, then VG, MR તો કોમન રહેશે, mass of gas, otherwise mass તો આપણે કોન્સ્ટન્ટ લઈએ તો TG, બરાબર? ઓકે, નાઉ V means specific volume upon આપણે શું કહી શકીએ? ડેન્સિટી એને ડિફાઇન કરી શકીએ 1 upon rho. તો એ રીતે ઇક્વેશન મૂકીને રોજીને કરતા બનાવ્યો તો આપણું ફાઇનલ ઇક્વેશન આવશે P upon RTG, બરાબર? આ બંને વેલ્યુ આપણે આ ઇક્વેશનની અંદર મૂકી તો આપણો આન્સર શું આવશે? mg ઇઝ ઇક્વલ ટુ શું આવશે? p અપોન rtg, એરિયા એમને એમ, અને વેલોસિટી માટે શું લખશું? 2g h1 minus h dash. Clear? Okay, now here we have considered that neglecting the pressure loss in the chimney. So our heat loss, જે પણ કે heat head loss થાય છે h dash is equal to, બરાબર? એ કેવું કરી નાખશું આપણે? અહીંયા 0 કરી નાખશું. So neglecting pressure loss in the chimney, so h dash is equal to 0. So our final equation of mass of flue gas is that A into under root 2g h1 only, બરાબર? then p upon rtg, બરાબર? તો આપણું ઇક્વેશન થઈ ગયું માસ ઓફ ફ્લુ ગેસીસનું, જે પણ આપણે કંઈ ડિફાઇન કરીએ છીએ એના પોઈન્ટ ઓફ વ્યૂ. હવે આપણે ફાઇન્ડ કરવાનું છે આની અંદર મેક્સિમમ કન્ડિશન્સ, બરાબર? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણી પાસે જુઓ h1 નું ઇક્વેશન છે, બરાબર? h1 નું આપણે ઇક્વેશન આની અંદર વેલ્યુમાં મૂકી દઈએ કે જે પણ કંઈ ડ્રાફ્ટ ઇન ટર્મ ઓફ ફ્લુ ગેસીસ ઇન કોલમ, એની ઇક્વેશન આપણે h1 નું ઇક્વેશન આની અંદર મૂકી દઈએ અને આપણું mg નું ઇક્વેશન હવે આપણે રાઇટ અપ કરીએ. સો mg ઇઝ ઇક્વલ ટુ a કોમન કાઢીએ, અંડર રૂટ જે પણ આપણી પાસે h1 ની વેલ્યુ મૂકવાની છે, સો 2gh ma અપોન ma પ્લસ 1 tg upon ta minus 1 કાઉન્સ પૂરો કરીએ, then p upon rtg, બરાબર? મેં કશું કર્યું નથી, h1 ની વેલ્યુ મૂકી છે અહીંયા, જે આપણે 2gh1 હતું એની જગ્યાએ મેં h1 ની આખી વેલ્યુ મૂકી દીધી, જે પણ આપણે ઇક્વેશન પ્રીવિયસ વિડિયોની અંદર આપણે ડિરાઈવ કરેલું છે ઇક્વેશન, બરાબર? ઓકે, નાઉ the mass of the flow of the flue gases in a maximum ક્યારે થાય? when જે પણ કંઈ આપણે કન્ડિશન લખશું એના ઉપર આપણે આપણું કેવું થશે? માસ ઓફ ધ ફ્લુ ગેસ કેવું થશે? મેક્સિમમ થશે. સો ધ માસ ઓફ ફ્લુ ગેસીસ in maximum when કઈ કન્ડિશન્સ? સો ડેરિવેટિવ આપણે માસ ઓફ ફ્લુ ગેસને કરીએ કોના રિસ્પેક્ટમાં? ટેમ્પરેચરના રિસ્પેક્ટમાં, બરાબર? ઓકે, અહીંયા આપણે છે ને TA A P R H
અને MA આ કેવા કરી દેશું આપણે ફિક્સ કરી દેશું બરાબર એટલે કે ફિક્સ ક્વોન્ટિટી આપણે એને ડિફાઇન કરી દેશું બરાબર એની રિસ્પેક્ટમાં આપણે ડેરિવેશન કરશું એટલે આપણે મેક્સિમમ કન્ડિશન મળી જશે સો D/dTg બરાબર ઇક્વેશન લખી નાખીએ આખું એરિયા અંડર રૂટ 2GH MA plus 1 TG/TA minus 1 PRTG is equal to 0 બરાબર હવે આપણે આનું સ્વરૂપ સિમ્પલી ડેરિવેશન કરતા જઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જેટલી પણ ક્વોન્ટિટી ફિક્સ લીધી છે એને આપણે આમાંથી રિમૂવ કરી નાખીએ તો આપણું ફાઇનલ ઇક્વેશન શું બનશે D/dTg then 1/Tg બરાબર 1/Tg એટલે આમાંથી મેં Tg કોમન કરી નાખ્યું એ તો આપણી પાસે કોન્સ્ટન્ટ થઈ ગયું છે ત્યાં કેવું થઈ જશે 1 થઈ જશે બરાબર સો અવર ફાઇનલ ઇક્વેશન ઇઝ ધેટ અંડર રૂટ MA plus 1 TG/TA minus 1 is equal to 0 બરાબર હવે આનું આપણે ડેરિવેશન કરવાનું છે સો ડેરિવેશન આપણે કરતા જઈએ તો ફર્સ્ટ આપણે બેનું કરતા હોઈએ જ્યારે બંને ગુણાકારની અંદર હોય ત્યારે એક વસ્તુ પહેલા કોન્સ્ટન્ટ રાખી દેવાની સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ જ આખું ઇક્વેશન રાઇટ અપ કરીએ MA plus 1 TG/TA minus 1 બરાબર D/dTg કોનું કરશું 1/Tg નું કરશું બરાબર ઓકે નાવ હવે આપણે 1/Tg ને કેવું રાખશું કોમન રાખશું 1/Tg આપણે કોમન રાખશું અને D/dTg હવે જે આખી ટર્મ છે એનું તમારે કરવું હોય તો MA plus 1 કાઉન્સ કરી દઈએ TG/TA બરાબર minus 1 કાઉન્સ કરી દઈએ જેથી આપણે થોડુંક ઈઝી પડે બરાબર ઇઝ ઇક્વલ ટુ 0 ઓકે હવે આપણે આનું ડેરિવેશન કરતા જઈએ બુકની અંદર ડેરિવેશન બહુ લાંબુ આપેલું છે પણ તમે તમારી રીતે બુકમાં તમે જોઈ લેજો જે આપણું સિમ્પ્લિફિકેશન આપણું જે ઇક્વેશન આવે છે ફાઇનલ ઇક્વેશન્સ બરાબર ત્યાંથી આપણે આગળ હવે શરૂઆત કરીએ સો આપણું ઇક્વેશન શું આવશે તો આપણે આને સિમ્પ્લિફાઈડ ડેરિવેશન કરતા જઈએ સો કાઉન્સની અંદર MA plus 1 then TG/TA minus 1 એને આપણે કરી દઈએ 1/2 ઇન્ટુ હવે આનું જે ડેરિવેશન શું આવશે તો 1 minus TG square ઓકે then 1 plus TG 1/2 MA plus 1 then TG/TA minus 1 minus 1/2 into 1/TA MA plus 1 is equal to 0 બરાબર છે હજી આને થોડુંક ફર્ધર સિમ્પ્લિફાય કરીએ સો MA plus 1 into 1/2A 2G is equal to કાઉન્સની અંદર આખી આ ટર્મ લખી નાખીએ સો MA plus 1 TG/TA minus 1/TG square ઓકે થોડુંક સિમ્પ્લિફાય કરીએ બંને બાજુની આપણે પોઈન્ટ ઓફ વ્યૂ ટી એન્ડ ટીજી પોઈન્ટ ઓફ વ્યૂ સો MA plus 1 then 1/2A ઓનલી બરાબર TG આપણે કેન્સલ કરી નાખીએ બંને બાજુ સો ઇઝ ઇક્વલ ટુ MA હવે આ કાઉન્સને આપણે જે પણ જે છૂટો પાડીએ then 1/TA minus 1/TG બરાબર સો that minus MA plus 1 1/2A કોમન અને ઓલી આખું ટર્મનું તમે સિમ્પ્લિફાય કરશો તો 1/TG ખાલી થઈ જશે તમારી પાસે બરાબર ઓકે ધેન કારણ કે આપણે બંને બાજુ આપણે સિમ્પ્લિફાય કર્યું છે ટી એને આ બાજુ લઈ આવ્યો છું ને રીતે સિમ્પ્લિફાય કર્યું છે તો ફાઇનલ જે આપણી કન્ડિશન આવશે TG/TA ઇઝ ઇક્વલ ટુ 2 MA plus 1/MA બરાબર સો આ રીતે આપણે મેક્સિમમ જે પણ કંઈ કન્ડિશન છે બરાબર એ આપણે મળી છે તો ધીઝ આર ધ ઇક્વેશન ધેટ કન્ડિશન ઓફ ધ મેક્સિમમ ડિસ્ચાર્જ થ્રુ ધ ચિમની બરાબર ઓકે નાવ
હવે આપણે જે જોવાનું છે એ જોવાનું છે કે આ ડ્રાફ્ટ છે એનો મેક્સિમમ ડિસ્ચાર્જ થાય H1 પોઈન્ટ ઓફ વ્યૂ, બરાબર. સો વી હેવ રાઇટ ધેટ ડ્રોટ એટ મેક્સિમમ ડિસ્ચાર્જ, બરાબર. એ કઈ રીતે થાય, બરાબર. સો આપણી કન્ડિશન શું છે કે TG અપોન TA ઇઝ ઇક્વલ ટુ 2 MA પ્લસ 1 અપોન MA, ઓકે, ફોર ધ મેક્સિમમ ડિસ્ચાર્જ, બરાબર. હવે આને વેલ્યુને મૂકીએ આપણે H1 પોઈન્ટ ઓફ વ્યૂ. સો H1 મેક્સિમમ ક્યારે થાય કે આપણે આ વેલ્યુ એની અંદર મૂકી દઈએ. સો H then MA upon MA plus 1 into 2. હવે આપણે આ વેલ્યુ મૂકીએ MA plus 1 upon MA minus 1. So our H1 maximum is at શું આવશે આપણી પાસે H2 minus 1 is equal to H, બરાબર. સો આ રીતે આપણે મેક્સિમમ કન્ડિશન લખી શકીએ. ઓલ્સો વી હેવ રાઇટ ઇન ધ ફોર્મ ઓફ HW ફોર્મ ઓફ પોઈન્ટ ઓફ વ્યૂ. સો HW પોઈન્ટ ઓફ વ્યૂ લખો તો શું આવે 3.353H and 1 upon TA minus 1 upon 2A is equal to, જો સિમ્પ્લિફાય કરશો તો 176.5H upon TA mm of water, બરાબર. તો તમે એને એ રીતે પણ ડિફાઇન કરી શકો. સો આ રીતે આપણે કન્ડિશન ફોર ધ મેક્સિમમ ડિસ્ચાર્જનું આપણે અહીંયા ડેરિવેશન જોયું. નાઉ નેક્સ્ટ ટોપિક ઇઝ ધેટ એફિશિયન્સી ઓફ ધ ચીમની, બરાબર. તો તમે જુઓ જેટલી પણ કે આપણે નેચરલ ડ્રાફ્ટ છે ચીમનીની અંદર એ કઈ રીતે પ્રોડ્યુસ થાય. સો ઇટ્સ અ પ્રોડ્યુસ ઇઝ બાય ધ ડેન્સિટી ડિફરન્સ બિટવીન ધ આઉટસાઇડ એર એન્ડ ધ હોટ ફ્લુ ગેસીસ ઇન ધ કોલમ. એ તમારો જે પણ કંઈ નેચરલ ડ્રાફ્ટ છે પ્રોડ્યુસ થવાનો છે, ઓકે. Now in order to get the sufficient draft in a given height of the chimney, so certain the maximum temperature of the flue gas is needed to get the density difference. એટલે કે આ ડેન્સિટી ડિફરન્સ અચીવ કરવા માટે આપણે ફ્લુ ગેસનું એક મેક્સિમમ ટેમ્પરેચર આપણી પાસે રિક્વાયરમેન્ટ થશે, બરાબર. સો ધીસ ઇન્ડિકેટ ધેટ ધ ડ્રાફ્ટ ઇઝ ક્રિએટેડ એટ ધ કોસ્ટ ઓફ ધ થર્મલ એફિશિયન્સી, બરાબર, ઓફ ધ પાવર પ્લાન્ટ. So since a portion of the heat carried away by the flue gas to produce this required draft could have been used for the either the heating air or the feed water point of view. So now what is the equation of the efficiency? So efficiency of chimney is denoted by eta CH, barabar. So the draft produced by chimney in term of energy upon the heat of flue gases utilized by chimney to create draft. It means જે પણ કંઈ ડ્રાફ્ટ પ્રોડ્યુસ બાય થાય છે ચીમનીની અંદર ઇન ટર્મ ઓફ એનર્જી અપોન ધ હીટ, જે પણ કંઈ આપણે અંદર ફ્લુ ગેસીસને આપણે જે પણ કંઈ હીટ છે ચીમનીની અંદર ડ્રાફ્ટ પ્રોડ્યુસ કરવા માટે હીટ જોવે છે એના આપણે રેશિયોને શું કહેશું એફિશિયન્સી ઓફ ધ ચીમની. તો તમને ખબર છે કે ડ્રાફ્ટ પ્રોડ્યુસ બાય ધ ચીમની ઇન ટર્મ ઓફ એનર્જી એટલે કે જે હોટ ફ્લુ ગેસીસ કોલમની અંદર છે એનું જ ઇક્વેશન. તો એ શું છે આપણી પાસે H1 ઇઝ ઇક્વલ ટુ H ધેન MA upon MA plus 1 TG upon TA minus 1 meter of flue gases, બરાબર. હવે આને જૂલ પોઈન્ટ ઓફ વ્યૂ લેવું હોય શું લઈ શકો H1 ઇઝ ઇક્વલ ટુ HG કરી નાખવાનું, બરાબર. ધેન MA upon MA plus 1 TG upon TA minus 1 ધેન જૂલ, બરાબર. બિકોઝ આપણે એનર્જીના ફોર્મની અંદર લખવાનું કીધું છે. નાવ જે પણ કંઈ હીટ જે યુટિલાઇઝ થાય છે હીટ ધ ફ્લુ ગેસ યુટિલાઇઝ બાય ધ ચીમની ટુ ક્રિએટ ધીસ ડ્રાફ્ટ H1 પોઈન્ટ ઓફ વ્યૂ, બરાબર. તો કેટલી હીટ જોવે આ ડ્રાફ્ટ ક્રિએટ કરવા માટે? તો હીટ જોશે તમારી પાસે CP ટેમ્પરેચર ડિફરન્સ TG માઇનસ TG ડેશ જૂલ, where TG is equal to temperature of the flue gas when the chimney used to create draft. And what is TG dash? Is the temperature of the flue gas when the chimney is not used to create this draft. It means the artificial draft is used without the losing of heat energy in the flue gases point of view. And CP means the specific heat of the flue gases, બરાબર. So now in both value આ તમે બંને વેલ્યુ તમે આની અંદર પુટ કરશો
તો તમને શું મળી જશે? એફિશિયન્સી ઓફ ધ ચીમની, બરાબર. સો ધીસ એફિશિયન્સી ઓફ ધ ચીમની ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ એચ. તમે જો ડિફાઇન કરશો તો, બરાબર. સો એફિશિયન્સી ઓફ ધ ચીમની ઇઝ લેસ દેન ઓલવેઝ 20%, એટલે કેવી હોય છે? લેસ હોય છે. સો હવે આપણે આના બેઝ ઉપરના જે પણ કંઈ ન્યુમેરિકલ છે આપણે હવે સોલ્વ કરીએ. Now example 1 based on the natural draft point of view. So first of all આપણી પાસે જે પણ કંઈ ડેટા આપેલો છે આપણે given ડેટા લખી નાખી. So draft is produced by the chimney is 2 cm of water column, બરાબર. તમને કહી દીધું છે કે ડ્રાફ્ટ પ્રોડ્યુસ થાય છે અને 2 cm ઓફ વોટર કોલમ પોઈન્ટ ઓફ વ્યૂ. સો આપણે ગિવન ડેટાની અંદર જે પણ કાંઈ રાઇટઅપ લખશું એને કયા ફોર્મની અંદર લખશું? HW ના ફોર્મની અંદર. સો 2 cm. સો 2 cm મીન્સ the 20 mm of water column. So 20 mm of water column. Okay. Now second one is that the temperature of the flue gas is 300 degrees Celsius. It means the temperature of flue gas means TG. કેટલું આપ્યું છે? 300 degree Celsius. That's called આપણે જો કેલ્વિનમાં ચેન્જ કરીએ તો 573 કેલ્વિન. Now the ambient temperature is 33 degree Celsius. ઇટ મીન્સ આપણી પાસે શું આપેલું છે? અહીંયા ટીએ આપેલું છે, બરાબર. સો આપણે ટીએ ફાઇન્ડ આઉટ કરવું હોય તો કઈ રીતે કરી શકીએ? સો ટીએ ઇઝ ધેટ 3 ઇઝ ઇક્વલ ટુ, આને કેલ્વિનમાં ચેન્જ કરશું તો 306 કેલ્વિન તમારો જવાબ આવશે. ઓકે, નાઉ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટર્મ. ધ ફ્લુ ગેસ ઇઝ ફોર્મ પર કેજી ઓફ ફ્યુલ બર્ન. એટલે કહી દીધું કે ફ્યુલનું માસ કેટલું છે? 1 kg. The flue gas form per kg of fuel burn is 25 kg. તો ફ્લુ ગેસ કઈ રીતે ફોર્મ થાય છે, બરાબર. તો ફ્લુ ગેસ કઈ રીતે ફોર્મ થાય? ધેન માસ ઓફ એર પ્લસ માસ ઓફ ફ્યુલ, બરાબર. તો આપણી પાસે અહીંયા શું આપ્યું છે રકમની અંદર? માસ ઓફ એર. વેન પર કેજી ઓફ ફ્યુલ મીન્સ માસ ઓફ ફ્યુલ કેટલું છે? 1. અને કેટલું આપ્યું છે? 20 kg ઓફ ફ્યુલ બર્ન, બરાબર. ઓકે. નાવ નિગ્લેક્ટ ધ લોસીસ. તમારે એચ ડેશ જે છે એ કેવું કરવાનું છે? નિગ્લેક્ટ કરવાનું છે. એન્ડ ધ ટેક ડાયામીટર ઓફ ધ ચીમની મીન્સ ડાયામીટર ઓફ ધ ચીમની કેટલો આપ્યો છે? 1.75 મીટર, બરાબર છે. ઓકે. સો કેલ્ક્યુલેટ ધ હાઇટ ઓફ ધ ચીમની. એચ ફાઇન્ડ આઉટ કરવાનું છે ઇન મીટર પોઈન્ટ ઓફ વ્યૂ. એન્ડ ધ માસ ઓફ ધ ફ્લુ ગેસ એટલે mg ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો કઈ રીતે ફાઇન્ડ આઉટ કરીએ? 1 by 1 આપણે એક વસ્તુ ફાઇન્ડ કરતા છીએ. પહેલાં આપણે ફાઇન્ડ કરી લઈએ ધ હાઇટ ઓફ ધ chimney. So height of chimney. Okay. So height of chimney માટે the draft produced by the chimney in a term of mm of water column point of view. આપણી પાસે એક ઇક્વેશન છે. કયું ઇક્વેશન છે? So HW is equal to 353H 1 upon TA minus 1 upon TG. Then MA plus 1 upon MA. That's called mm of water. આની અંદર બધી તમને જુઓ THEG આપેલા છે. માસ ઓફ એર પ્લસ 1 એ આપેલું છે આપણી પાસે, બરાબર. હવે આપણે જો માસ ઓફ એર આપણી પાસે નથી આપ્યું, તમે ફાઇન્ડ આઉટ કરી શકો કેવી રીતે? MA પ્લસ 1 upon ઇઝ ઇક્વલ ટુ 24 kg. તો MA ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય? ઓનલી 23 kg, બરાબર. MA પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 24. સો આપણે 1 આ બાજુ લઈએ માઇનસ થઈ જાય તો શું થઈ જાય? MA ઇઝ ઇક્વલ ટુ 23 થઈ જાય, બરાબર. તો વેલ્યુ મૂકતા જાઓ. HW આપ્યું છે 20, 353. એચ તો ફાઇન્ડ આઉટ કરવાનો છે. 1 upon TA મીન્સ 306 માઇનસ 1 upon 573. MA પ્લસ 1 24, આ 23. તો આપણે કઈ રીતે ફાઇન્ડ થશે? એચને કરતા બનાવો તો તમારી પાસે વેલ્યુ આવશે 39.158 મીટર, બરાબર. સો આ રીતે આપણે અહીંયા હાઇટ ઓફ ધ ચીમની ફાઇન્ડ આઉટ કરી શકીએ, બરાબર. ફર્સ્ટ. ઓકે. નાવ સેકન્ડ શું છે આપણી પાસે ફાઇન્ડ આઉટ કરવાનું? માસ ઓફ ફ્લુ ગેસ. સો માસ ઓફ ફ્લુ ગેસ તો એ કઈ રીતે ફાઇન્ડ આઉટ થાય? સો માસ ઓફ ફ્લુ ગેસ ફાઇન્ડ આઉટ કરવું હોય તો mg ઇઝ ઇક્વલ ટુ શું થાય? ρg a ઇન્ટુ સી, બરાબર. એ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે શું છે? નથી આપ્યું, બરાબર. પણ આપણે જો ડાયામીટર અહીંયા આપેલો છે. દેન π/4d² તમે ઇક્વેશન મૂકી શકો. π/4d². ઓકે. સી આપણી પાસે નથી આપ્યું પણ સીનું આપણી પાસે ઇક્વેશન છે 2g h1 માઇનસ h ડેશ
પણ આપણે કીધું છે કે એટ ડેશ આપણે કેવો લેવાનો છે, નિગ્લેક્ટ. સો 2GH1, તો આની માટે ફર્સ્ટ આપણે ફાઇન્ડ કરવું પડશે H1, બરાબર. ઓકે, હવે આપણી પાસે રોજી નથી, રોજીનું આપણી પાસે ઇક્વેશન છે. રોજી ઇઝ ઇક્વલ ટુ શું થાય, MA પ્લસ 1 અપોન MA 353 અપોન TG, બરાબર. સો આ રીતે આપણે mg ફાઇન્ડ કરીએ. ઓકે, તો 1 બાય 1 પહેલાં આપણે H1 ફાઇન્ડ કરીએ એટલે આપણે C મળી જશે. C ફાઇન્ડ કરીએ પછી આપણે રોજી ફાઇન્ડ કરીએ અને પછી એટલે આપણે માસ ઓફ ગેસીસ મળી જશે. સો H1 ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ આપણે મૂકતા જઈએ 39.158, દરેક વેલ્યુ જ મૂકી દઈએ. એચની વેલ્યુ મૂકી દીધી છે મેં અહીંયા. ધેન MA અપોન MA પ્લસ 1 એટલે 23 અપોન 24. ધેન TG અપોન TA શું આવશે, 573 અપોન 306 માઇનસ 1. સો આપણી પાસે H1ની વેલ્યુ આવશે 31.112 મીટર ઓફ ફ્લુ ગેસ કોલમ, બરાબર. ઓકે, સો આપણી પાસે આ H1ની વેલ્યુ અહીંયા આવી ગઈ, બરાબર. ઓકે, નાવ વેલોસિટી ફાઇન્ડ થઈ જાય એના ઉપરથી. C ઇઝ ઇક્વલ ટુ 2GH1, H ડેશ ઇઝ ઇક્વલ ટુ 0, નો ઇફ નો લેસ કન્સિડર. સો C ઇઝ ઇક્વલ ટુ શું આવશે, 2 ઇન્ટુ 9.81 ઇન્ટુ 31.1.2. સો C ઇઝ ઇક્વલ ટુ શું આપણે જવાબ આવશે 24.71 મીટર પર સેકન્ડ, બરાબર. તો આપણી પાસે C પણ આવી ગયું. ઓકે, નાવ ડેન્સિટી ઓફ ધ ફ્લુ ગેસ. સો રોજી ઇઝ ઇક્વલ ટુ શું થાય, MA પ્લસ 1 અપોન MA ધેન 353 અપોન TG. સો રોજી ઇઝ ઇક્વલ ટુ શું આવશે 24 અપોન 23, 353 573, બરાબર. સો રોજી ઇઝ ઇક્વલ ટુ 0.643 kg પર મીટર ક્યુબ, બરાબર. ઓકે, હવે આપણું જે માસ ઓફ ગેસીસનું આપણી પાસે જે ઇક્વેશન છે આપણે વેલ્યુ મૂકતા જઈએ, બરાબર. તો શું છે આપણી પાસે ઇક્વેશન, mg ઇઝ ઇક્વલ ટુ રોજી A ઇન્ટુ C, બરાબર. એરિયા આપણે સેપરેટ ફાઇન્ડ કરવો હોય તો ઠીક છે, બાકી તમે એરિયાને π/4 d² એટલે શું હતું આપણી પાસે 1.75 સ્ક્વેર, બરાબર. એટલે આપણી પાસે એરિયા આવી ગયો. આ ત્રણેય વેલ્યુ તમે આને બધી વેલ્યુની અંદર મૂકશો એટલે તમારો જે ફાઇનલ mg આવશે કેટલો આવશે, 2292.41 kg પર મિનિટ. એન્ડ ફર્સ્ટ આપણે સેકન્ડમાં આવશે એટલે 38.207 kg પર સેકન્ડ, બરાબર. સો આ રીતે આપણે આપણું mg ફાઇન્ડ આઉટ કરી શકીએ. સો આ રીતેના બેઝિક ન્યુમેરિકલ છે એ તમને એક્ઝામની અંદર પૂછાઈ શકે.